નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, આપ સૌને મારા નમન, સૌને વંદન, સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, કેવો રહેશે આવતીકાલનો દિવસ, 12 દૈનિક રાશિ ભવિષ્ય માટે, અને સાથે ચર્ચા કરીશું જેનો છે જન્મદિવસ આવતીકાલે, તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, અને સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનું આપણે ચૂકવાનું નથી. આ બધાની સાથે શરૂઆત કરીશું કાલનો દિવસ કેવોની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીશું. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. ભાઈ, કાલે પંચાંગમાં એવું છે, તારીખ 15/7/2024 ને સોમવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે અષાઢી સુદ નોમ છે. તુલા રાશિમાં ચંદ્ર છે, સ્વાતિ નક્ષત્ર છે. તો સિદ્ધ નામનો આ યોગ ચાલી રહ્યો છે. કરણ બાલવ, વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો. સૂર્ય મિથુન રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં રહેશે. સૂર્યોદય સવારે 6:03 નો, તો સૂર્યાસ્ત સાંજે 7:27 તો રહેશે. 1:57 ચંદ્રોદય, તો 1:13 નો ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્તની વાત કરીશું. 12:18 થી 1:12 અભિજીત મુહૂર્ત. સારામાં સારું ચોગડ્યું. અભિજીત મુહૂર્ત એટલે વિજય મુહૂર્ત. કોઈ પણ કામ પર વિજય પ્રાપ્ત કરવો હોય તો અભિજીત મુહૂર્ત ઉપર કામ કરો તો એ વિજય પ્રાપ્ત કરાવે છે. તો આ અભિજીત મુહૂર્ત છે. રાહુકાળની વાત કરીએ તો 7:43 થી 9:24 નો રાહુકાળ છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કાર્ય ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય. સાથે રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપે છે. તો રાહુકાળમાં જો કોઈ પણ નાના મોટા કામ કરતા હો તો ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં કરેલા કાર્યો સફળ નથી થતા, એનું ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોને આગળ કાર્યક્રમમાં હવે આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં ભાઈ કાલે સોમવાર છે. ભગવાન દેવોના દેવ મહાદેવનો વાર છે. 8મની સમાપ્તિ થઈ નોમની સમાપ્તિ થશે. કાલે નોમની સમાપ્તિ સાંજે 7:21 છે. કાલે ભગવાન શંકરને દૂધ અને કાળા તલ ચડાવવાના અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનો. દૂધ અને કાળા તલ સાથે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ, આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયામાં પહેલું અમૃત ચોઘડિયું 6:03 થી 7:43. સવારના 6:03 થી 7:43 અમૃત ચોઘડિયું. શુભ ચોઘડિયું બીજું 9:24 થી 11:04. લાભ ચોઘડિયું 4:06 થી 5:47. અમૃત ચોઘડિયું 5:47 થી 7:27 નું છે. આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું મળે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 11:26 થી 12:45 નું રહેશે. તો આ રાત્રિનું ચોઘડિયું પણ સારું છે. કોઈ નાના મોટા કામ કરવા હોય તો પણ થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણે વાત કરીએ તો અમુક વાર જે ઋતુ છે તેમાં ખૂબ જ પરિવર્તન જોવા મળતું હોય છે. એક ઋતુમાં મિશ્ર ઋતુનો પ્રભાવ પણ જોવા મળતો હોય છે, અને આવા સમયે ખાસ કરીને લોકોમાં શરદી, કફ અને ઉધરસ એ સામાન્ય થઈ જતો હોય છે. તેનું કારણ શું છે તે જણાવો. ચલો, જ્યોતિષના દ્રષ્ટિ પર સિઝન બદલાય ને એટલે માણસના સ્વાસ્થ્યમાં તકલીફ થાય છે. ખાસ કરીને શરદી, કફ ને ઉધરસ થઈ જાય છે. તમે અમુક લોકોનો જોશો, શરદી, કફ, ઉધરસનો કોટા પતે જ નહીં. સિઝન જેવી બદલાય, વરસાદ આવ્યો, વરસાદમાં શિયાળા, ઉનાળો, ચોમાસું આવ્યું, નાની મોટી ઋતુમાં કંઈક ગરમાટો કે ઠંડક થઈ એટલે સીધું એમને શરદી, કફ ને ઉધરસની સમસ્યા ચાલુ થઈ જાય. તો આની પાછળ મુખ્યત્વે કયા કારણો જવાબદાર હોય જ્યોતિષની આધારે જો વાત કરવામાં આવે તો, જ્યારે કુંડળીમાં ચંદ્ર 6ઠ્ઠા સ્થાન ઉપર બેઠો હોય અને જો તમારી પણ કુંડળીમાં ચંદ્ર 6ઠ્ઠે હોય તો સમજવું કે તમને પણ આ સમસ્યા રહે.
જેની કુંડળીમાં ચંદ્ર છઠ્ઠે છે એ દરેક લોકોને આવી સમસ્યા રહેતી હોય છે. અને એમાં પણ ખાસ કરીને પાણીના ઘરની એટલે કે કર્ક રાશિની, મીન રાશિનો હોય, ચંદ્ર વૃષભનો ઊંચનો થયો, વૃષભ રાશિનું હોય તો એ લોકોને વધારે પડતી આ સમસ્યા હોય. વૃષભ, કર્ક અને મીન રાશિ વાળા જાતકોને આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. આવા લોકો વારે ઘડીએ બીમાર થઈ જતા હોય છે. વારે ઘડીએ એમને આવી નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે ચંદ્ર નીચનો થાય, અસ્તનો થાય અને છઠ્ઠે બેઠેલો હોય એટલે માણસને ફેફસાની, શરદી, કફ, ઉધરસની સમસ્યા રહેતી હોય છે. આની સાથે જો વાત કરવામાં આવે કે ચંદ્રની સાથે કેતુ આવી ગયો કે ચંદ્રની સાથે રાહુ આવી ગયો અને છઠ્ઠા સ્થાનનો આવ્યો અને વૃષભ, કર્ક કે મીનનો આવ્યો તો એ સમસ્યા વધુ પડતી ગંભીર બને છે. જેમ કે ન્યુમોનિયા થઈ જવું, ફેફસામાં પાણી ભરાઈ જવું, આ બધું થતું હોય છે. એની સાથે જો કોઈ પાપગ્રહ બેસે છે તો આવું બધું થવા પાછળનું કારણ ચંદ્ર જવાબદાર હોય છે. હવે એનું નિવારણ શું? તો જે લોકોને પણ આ પ્રકારની સમસ્યા છે તે દરેક લોકો ચંદ્રનું નંગ, બધા મોતી પહેરે છે પણ ખરેખર ચંદ્રનો નંગ ચંદ્રમણી છે, જેને મૂન સ્ટોન કહેવાય. અંગ્રેજીમાં એને શું કહેવાય? મૂન સ્ટોન, ચંદ્રનો પથ્થર. તો એ મૂન સ્ટોન ચાંદીની ચેનમાં, ચાંદીમાં બનાવીને પહેરવાથી તમને લાભ થાય છે. સાથે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરવાથી પણ તમને લાભ થાય છે. ભગવાન શંકરની પૂજા ઉપાસના કરવાનું, જળ અને જળની સાથે ચપટી ચંદન નાખીને ભગવાનને ચડાવવાથી તમારા જીવનમાં આ બધી સમસ્યાઓ દૂર થશે. અને જ્યારે તમે આ જળ ચડાવો ત્યારે નિર્વાણાષ્ટકમનો એક પાઠ આવે છે. ભગવાન શંકરનો પાઠ છે નિર્વાણાષ્ટકમ. તો એ નિર્વાણાષ્ટકમનો પાઠ કરવાનું, બોલવાનું અને ભગવાનની ભક્તિ કરવાથી આ સમસ્યાઓ હલ થતી જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એટલે કે રાશિ ભવિષ્ય, તેની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે દર્શક મિત્રોને જણાવો. તો મેષ રાશિની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓથી લાભ છે. વિદ્યાર્થી વર્ગને મેષ રાશિમાં લાભ છે. આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય, મેષ રાશિ વાળા ખાસ ધ્યાન રાખે. આંખને લગતી કોઈ તકલીફ ના થાય. દોડધામમાં બહુ દોડધામ ના કરશો. બહુ દોડધામ કરવામાં તમે તમારો સમય ક્યાં વેડફો છો એ તમને ખબર નથી, અથવા તો બહુ દોડધામ કરવામાં, સાધન ચલાવતા ક્યાં તે કરવામાં ધ્યાન રાખવાનું. લોકો જોડે બને એટલી ચંચુપાત ઓછી કરજો. લોકો જોડે બને એટલી ચંચુપાત ના કરશો. એ વાતનું વતેસર થશે ને તમને જ હાનિ થશે. તો માટે કામથી કામ રાખીશું. આવતીકાલે મેષ રાશિ વાળા નારંગી શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિની જો વાત કરવામાં આવે તો નાની વાતોને કોઈ મોટો પહાડ બનાવવાની જરૂર નથી. વાત એકદમ નાની અમથી હોય પણ સ્વરૂપ બહુ મોટું આવે તો એની કોઈ નાની વાતને મોટો પહાડ બનાવવાની જરૂર નથી. વડીલોના આશીર્વાદથી લાભ છે. વડીલોના આશીર્વાદથી સારું છે. નાના મોટા નવા વિચારો તમને જીવનમાં ખૂબ પ્રગતિ કરાવશે. મનને શાંતિ મળશે. ચોકલેટી શુભ કલર તો શુભાંક 6 રહેશે. વાત કરીશું મિથુન રાશિની. મૂળાક્ષર ક છે તો શરીર પ્રફુલ્લિત રહે, સ્વાસ્થ્ય સારું રહે, સ્વાસ્થ્યમાં વધારો થાય, વડીલો તરફથી લાભ થાય. ક્રોધને શક્ય હોય એટલું નિયંત્રણમાં રાખજો. બને એટલું ક્રોધને નિયંત્રણમાં રાખીશું. ક્યાંક નાના મોટા પ્રવાસના યોગ બને છે. મિથુન રાશિવાળા પ્રવાસના યોગ બહુ સારા છે. ક્યાંક બહાર જવાનું થશે, હરવા ફરવાનું થશે, કોઈક નાની મોટી એવી જગ્યા પર જવાશે. જાંબલી શુભ કલર તમારા માટે અને તમારા માટે શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળાને બહારની હરવા ફરવાની મજા માણી શકશો. બહાર કોઈ જગ્યાએ જવાનું થશે, કોઈક સારા
ભોજનનો સ્વાદ મણાશે. કાલે બને એટલો સૂર્યપ્રકાશ શરીરને આપજો, આપણે સ્વાસ્થ્યમાં સારું રહેશે. કર્ક રાશિ ધ્યાન રાખજો. અનુભવોથી ઘણું શીખવા મળે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. તો અનુભવોથી ઘણું શીખવા મળશે. માણસ અનુભવથી જ શીખતો હોય છે ને જીવનમાં આગળ વધતો હોય છે. કોઈ તમારી રાહ જોવે તો કોઈને ખોટું વિલંબ ના કરાવતા, કોઈ જગ્યા પર તમે મોડું પહોંચો એવું ના કરતા. તમારી મીટિંગ કે કોઈ વ્યક્તિને મળવાનું હોય કે તમારે પોતાના કોઈ પર્સનલ કામ હોય તો એમાં મોડું ના થાય, તેનું ધ્યાન રાખજો. સમયસર પહોંચી જજો. વાયોલેટ શુભ કલર, શુભાંક 2 છે. સિંહ રાશિની વાત કરીશું તો નાની વાતને મોટી ના કરશો. ગરીબોને કાલે દાન થાય, બને એટલું કાલે શક્ય હોય એવા નિર્ધન વ્યક્તિઓને દાન આપજો. દાન માત્ર પૈસાનું ના હોય, ખાણી પીણી અનાજનું પણ હોય. તો નાનું મોટું દાન કરજો, લાભ થશે. લોકો તમારા તરફ આકર્ષાય. પાવરફુલ શુક્ર તમને લોકોની વચ્ચે લાઇમલાઇટમાં લાવશે. લોકોને તમારી વચ્ચે એક આઇડલ રૂપમાં જોડાવશે. પણ સ્વતંત્રતા છીનવાય. ઘણા જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હોય, સ્વતંત્રતા તમારી જે છે તે છીનવાશે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 8. કન્યા રાશિને વિવેકી બનવાની જરૂર છે. કોઈને પણ ગમે તેવું બોલી જવાય છે. ખાસ ધ્યાન રાખજો કન્યા રાશિ વાળા. વિવેકથી કામ કરીશું. અપેક્ષા કરતા વધુ મળશે. મિલેગા ક્યા ઉમ્મીદ સે દુગના. અપેક્ષા કરતા પણ વધારે. બીજું, વાણીમાં પરિવર્તન આવશે. બોલવામાં, હરવામાં, ફરવામાં, તમારા બોડી લેંગ્વેજમાં, વાણીમાં વર્તન અને પ્રભાવ બંને ઉમેરાશે. જે થશે તે સારા માટે થશે અને જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આપણી સાથે તેમની સમસ્યાઓને લઈને હવે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હા, જન્મ તારીખ છે 29/5/1977. જન્મ સમયનો ખ્યાલ નથી. જન્મ સ્થળ છે ખેરાલુ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ. મારા વતનમાં એક જમીન વેચવાની છે. ક્યારે વેચાશે અને મારે લગ્ન રાશિ કઈ છે? તમારી લગ્ન રાશિ સિંહ છે સાહેબ. સાથે તમારે મંગળની જોડે બુધ બેઠો છે, ભાગ્યના સ્થાનમાં બેઠો છે. અને તમારે જમીનમાં જો આગળ સફળતા મેળવવી હોય તો શું કરવું? ભગવાન હનુમાનજી જમીનના માલિક, ભૂમિના માલિક કીધા છે. મંગળને જમીન કીધી છે. તો નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે ભગવાન હનુમાનજીને કેસરી ધજા, એક કેસરી બુંદીનો લાડુ ચડાવવાનો. કેસરી ધજા સાથે કેસરી બુંદી અર્પિત કરવાની. સાથે શક્ય હોય તો 5 જાસૂદના ફૂલ ભગવાન હનુમાનજીને ચડાવવાના. અને દરરોજે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃ. ફરી એકવાર, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃ ના મંત્રનો જાપ મંગળનું યંત્ર જોડે રાખવાનું ને એની પર કરવાના. તમારા મંત્રો જાપ યંત્ર પર થાય, તેની ઉર્જા યંત્ર પર આવે તેવું કરવાનું છે. એની સાથે રાખવાનું છે. આ યંત્ર તમારી સાથે ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો. હેલો. જી. જય મહાદેવ. મહાદેવ હર. 20/5/2005. જન્મ સમય 1:55 રાત્રે ને જન્મ સ્થળ હળવદ. જી. મોરબી જિલ્લાનું હળવદ. જી જી. સમસ્યામાં છે ને કે એનું ભવિષ્ય કેવું રહેશે અને સરકારી નોકરીના ટ્રાન્સફર અત્યારે માંગી છું. કન્યા રાશિનો ચંદ્ર છે. કુંભ રાશિનું લગ્ન છે. હસ્ત નક્ષત્ર અને 11ની તિથિ છે. અને શુક્રવારનો એનો જન્મ હતો. શુક્રવારના દિવસે 11ના દિવસે એનો જન્મ થયો હતો. મંગળ છે. મંગળ લગ્નમાં છે. સૂર્ય અને શુક્ર બિરાજમાન છે 4થા સ્થાન ઉપર. અને ગુરુ કેતુનો ચંડાલ યોગ છે સાહેબ. સરકારી નોકરી મળવાની શક્યતા થોડીક ઓછી જોવાય છે. પોતાના બલબૂતા પર કોઈ કેવા નાના મોટા કામ કરે, સારી નોકરી કરે તો એમાં સફળતા પણ છે. એક ગુરુ કેતુનો ચંડાલ યોગ છે, જેના કારણે થોડીક સમસ્યાઓ વધુ રહે છે.
તો ગુરુકેતુનો ચંડાલ યોગ દૂર કરવા શું કરવાનું? નિત્યક્રમ પ્રમાણે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એવી રોજની એક માળા કરાવો. પીપળે જળ ચડાવવાનું કહો બાબાને, અને સાથે શક્ય હોય તો એક પુખરાજનો નંગ પહેરશે, એનાથી ઘણો લાભ થશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે તેમની સમસ્યાઓને લઈને જોડાયા છે. હેલો. હેલો હેલો. હેલો મહારાજ. હા બોલો. હા, તો મારે બાળકનું પૂછવું હતું. શું પૂછવું છે? એટલે મહારાજજી ને ભણવામાં કોઈ મન લાગતું નહીં. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 4/11/2013. અને જન્મનો સમય શું છે? સમય છે 12 વાગે 11:45 અને જન્મ સ્થળ મહેસાણા. શુક્ર છે, ધન રાશિનો શુક્ર, તુલા રાશિનો ચંદ્ર છે, વિશાખા નક્ષત્ર અને પ્રદોષનો જન્મ છે. એમાં કેવું છે બેન, 1 2 3 4 5 ગ્રહો જોડે છે, સૂર્ય, બુધ, શનિ, ચંદ્ર, રાહુ. હવે આમાં એક જ કામ કરાય, નવગ્રહના મંત્ર જાપ કરાવાય. નવગ્રહના મંત્ર બાબા જોડે કરાવો. નવગ્રહના મંત્ર જાપ કરે, શંકર ભગવાનને દરરોજ જે જળ ચડાવે કાળા તલ નાખીને, અને એક સૂર્યનારાયણને જળ ચડાવે. આટલું કરશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો. હેલો. જી. મારા બાબા વિશે પૂછવાનું છે. શું છે બાબાની જન્મ તારીખ? જન્મ તારીખ 9/2013. સમય? સમય સવારે 8:30 વાગે. અને સ્થળ? સ્થળ ખંભાલિયા. શું પ્રશ્ન છે? છે કે પ્રયોગના ભવિષ્ય કેવું રહેશે? કુંભ રાશિનું ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે, 14 નો જન્મ અને શુક્રવારનો દિવસ છે. શુક્ર લગ્નમાં સ્વગૃહી થાય છે, રાજયોગ બને છે. 2 રાજયોગ છે બેન એની કુંડળીમાં. એક તો શુક્રનો રાજયોગ અને એક ગુરુનો રાજયોગ. શુક્રનો માલવ્ય યોગ અને ગુરુનો હંસયોગ થયો છે. ચિંતા કરવાની જરૂર નથી. મંગળ સ્વગૃહી, ગુરુ સારો ઊંચનો, શુક્ર સારો. છોકરાને કોઈ સમસ્યા જલ્દી નડશે નહીં. બધી રીતે કુંડળી સારી છે, ઓવરઓલ સારી છે, ટેન્શન લેવાની જરૂર નથી. નાની મોટી દશા ખરાબ છે, 2-4 મહિના બધું સારું, ને આ જીવન એને કોઈ તકલીફ નથી દેખાતી. ગ્રહો બધા સારા છે બેન, ચિંતા ના કરશો. જી. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે તેમની સમસ્યાને લઈને. હેલો. હેલો. 18/9/85. સમય? 18/9/85. જન્મ સમય? સમય 11:30. બોલો, પ્રશ્ન શું છે? સ્થળ અને પ્રશ્ન બોલો. સ્થળ ઈશ્વરિયા, જુનાગઢ જિલ્લો, અને કુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ છે અને કેવું ભવિષ્ય રહે? કુંડળીમાં જોવા જાવ તો તુલાનો ચંદ્ર, કર્કનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર આવે છે. ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ થયો છે. શનિ વૃશ્ચિક રાશિનો શત્રુના ઘરનો બેઠો છે, અને ગુરુ મકર રાશિનો અસ્તનો થાય છે બેન. 3 ગ્રહ ખરાબ છે. શું કરીશું? તો આનું નિરાકરણ માત્ર એક જ છે. દરરોજ જે સવારે ઉઠીને ભગવાન સૂર્યનારાયણની પૂજા પાઠ કરે, સાથે પીપળે જળ ચડાવે. દરરોજ જે પીપળે જળ ચડાવે, પીપળામાં ગુરુ અને શનિ બંનેનો વાસ છે, પીપળે જળ ચડાવે, લાભ રહેશે. અને એક ચંદ્ર કેતુ છે, તો ભગવાન શંકરને જળ ચડાવશે કાળા તલ નાખીને, તો પણ સારું રહેશે. જી. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ તેમની સમસ્યાને લઈને જોડાયા છે. હેલો. જય ગણેશ. જી. જી. હેલો. હા જી. હા મહારાજ, મને ગ્રહોની સ્થિતિ પ્રમાણે ભવિષ્ય કેવું તે બોલ કહેજો ને. જન્મ તારીખ છે 19/7/1995 અને જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગામ, અને જન્મ સમય છે સવારે 7:30. ખૂબ સારું છે અને ખૂબ સરસ છે. જી બેન. તમે ગઈ અવતાર એમ જ કેમ થઈ ગયો? ગ્રહોની સ્થિતિ પણ બેન જોયા વગર. સરસ જ છે અને સારું જ છે. આપણે આગળનો કોલ લઈશું. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પરત ફરીશું અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ તો ખોટી શંકા નથી કરવાની. કોઈ પણ પ્રકારની શંકા કુશંકા નહીં ચાલે.
કોઈ પણ પ્રકારની નાની મોટી સમસ્યાઓ, મગજમાં કોઈ પણ પ્રકારનો વહેમ હોય, શંકા હોય તે દૂર કરજો. કોઈના માટે ખોટી શંકા ના રાખશો. મતભેદ ના કરવો, કોઈ પણ ખોટો મતભેદ ના કરશો. સમયનો બગાડ થાય, નાનો મોટો સમયનો બગાડ થશે. આરામ કરવાની તક ના મળે, આરામ કરવાની કોઈ તક નહીં મળે. બદામી શુભ કલર, શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિ, ભાગ્યનો સાથ મળે, ભાગ્યનો સહકાર મળે. વાતાવરણમાં ગરમાટો રહે. સ્વકેન્દ્રીકરણ અપનાવો, મૂલ્યવાન વસ્તુઓ મળે. તમારા માટે નીલમ કાલે શુભ કલર, શુભાંક 4 છે. ધનરાશિની વાત કરીએ તો બે ઓચિંતું રસ્તા પર, માર્કેટમાં કે કોઈ જગ્યા પર તમે જતા હોય ને તમને મળશે ને એની જોડે વાર્તાલાપ થાય. સમય બગડે નહીં તેનું ધ્યાન રાખજો. મહત્વના મુદ્દા ઉપર વાતો થશે. કાલે ધનરાશિ વાળા એક પીળી વસ્તુ, કપડું હોય, હળદર હોય કે ચણાની દાળ, આ ત્રણમાંથી કોઈ પણ એક તમારી જોડે રાખજો, એનાથી સારું રહેશે. તો એક પીળી વસ્તુ રાખવાથી તમને લાભ થશે. કોઈ પણ કિંમતી વસ્તુનું ધ્યાન રાખવાનું. સોનેરી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને બધા કામકાજ પૂરા થાય, પૈસાની અછત સર્જાય, દિવસ સારો જાય, આનંદમય જાય, બાળકોની યાદ આવે. કોફી શુભ કલર, શુભાંક 7 છે. કુંભ રાશિ, બહાર જમવાનું ટાળો, બહારનું શક્ય હોય તો જમવાનું ટાળજો. ન બોલવામાં 9 ગુણ, વધારે પડતું બોલાઈ ના જાય. કોઈની સાથે બોલતા કોઈને સામેવાળાને ખોટું ના લાગી જાય. અમુક વખત આપણે થતું હોય છે કે ભાઈ આપણા મનમાં એવું ના હોય કે ભાઈ સામેવાળાને ખોટું લાગે, પણ લાગી જતું હોય છે. તો આવું ના થાય. વાણી વર્તનમાં આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. કુંભ રાશિ વાળા, મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થશે, મિત્રતા પ્રેમ પ્રસંગમાં બદલાશે અને થોડોક સ્વભાવ શંકાશીલ બને. કુંભ રાશિનો સ્વભાવ થોડો શંકાશીલ થતો જાય છે, ધ્યાન રાખજો કુંભ રાશિ વાળા. ગ્રે શુભ કલર, શુભાંક 5. મીન રાશિને વેપારથી ફાયદો છે. જે લોકો વેપારના કામ સાથે જોડાયેલા છે, વેપારી વર્ગ છે જે મીન રાશિ વાળા, એ લોકોને કાલનો દિવસ ખૂબ સારો છે. બીજું, વડીલોનું માર્ગદર્શનથી તમને જીવનમાં કોઈ સારી સફળતા, સારા ઉચ્ચ પદવી કે મોટા લાભ થઈ શકે એમ છે. લોકોની વાતો ગળે ઉતરતા 2 વાર વિચારવું પડે, પણ સમજો બધાનું બધું નથી સમજવાનું. આપણે લોકો બધા તમને સલાહ આપવા આવે, એમાંથી કોની સલાહ માનવી કોની ના માનવી તમારી પર છે. લાગણી પર નિયંત્રણ રાખીશું. અમુક વખત ભોળા ભાવે, આપણા ભોળા સ્વભાવે વસ્તુઓ થતી હોય છે, પછી ખબર પડે છે કે આ ખોટું થઈ ગયું. તો લાગણી પર નિયંત્રણ રાખશું. ભોળપણમાં કશું આપણાથી થઈ ના જાય, બોલાઈ ના જાય કે કોઈ કરી ના જાય આપણું, તેનું ધ્યાન રાખજો. ચાંદી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ઇનલબેન ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે? તો ભાઈ એક સરસ મજાનું 2 ઓફ કપ્સ છે. 2 ઓફ કપ્સનું શું કાર્ડ સૂચવી રહ્યું છે? તો ભાઈ જે કાલે જેનો જન્મદિવસ છે, એક તો આ વખત એમને પ્રેમ, અનડિફાઇન્ડ લવ, પાર્ટનરશિપ, મ્યુચ્યુઅલ અટ્રેક્શન, પ્રપોઝ, મેરેજ, હોમ, કનેક્શન, કેટલું બધું સરસ છે. એક તો પહેલા તમને પ્રેમ પ્રસંગમાં સફળતા, તમને પ્રેમ મળી જાય, જોઈએ એવો પ્રેમ મળે, કોઈ વ્યક્તિની હૂંફ મળે. એટલે જે લોકો લગ્ન કરવાના બાકી છે એ લોકો માટે દિવસ સારો છે, વરસ સારું છે. પણ જેના લગ્ન થઈ ગયા છે લોકો ધ્યાન રાખજો. ઘરે વેલણ પણ છે, ભાઈ વેલણ લઈને પણ ઉભા છે, એટલે ધ્યાન રાખજો. બીજું, આ વખત નાનું મોટું ઘર, ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ પ્રોપર્ટી કે નવું સાધન, ટૂંકમાં ઘરમાં કોઈ નવી વસ્તુઓ થાય, ઘર, પ્રોપર્ટી, ઇન્વેસ્ટમેન્ટ કે સાધન. સાથે આ વર્ષે નવા કાર્યોમાં તમને સફળતા મળે. કોઈ પણ તમે નાનું મોટું સાહસ કરો એમાં સફળતા થાવ. તો વર્ષ સારું છે, ખૂબ સારું છે. ભગવાનના આશીર્વાદથી વર્ષમાં કોઈ ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વર્ષ તમને લાભદાયી રહેશે? તો જેનો છે જન્મદિવસ આવતીકાલે, તે લોકો નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની ઉપાસના કરે, ભગવાન શિવની ઉપાસના કરે, દેવોના દેવ મહાદેવની પૂજા કરે અને એમાં પણ રોજ ભગવાનને એક સફેદ ફૂલ અને દૂધ ચડાવે. દૂધ અને સફેદ ફૂલ ચડાવશે. આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન.
જી મહારાજ, મારી સાથે કાર્યક્રમમાં જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ આભાર, ખૂબ શુભેચ્છાઓ. તો તમને પણ હવે કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલો જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.